નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે અમારા વિડીયોમાં જાણવું જયા પાર્વતીની વ્રત કથા તથા તેની પૂજા વિધિ। શિવ પાર્વતીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરવો। સૌપ્રથમ ગણેશ પૂજા કરી પછી શિવ પાર્વતીને દૂધ, પાણી, બીલીપત્ર, કુમકુમ, કસ્તુરી અને ફૂલ ચડાવી પૂજા કરવી, જેમાં ઝવેરાની પૂજા પણ મહત્વની છે। કોઈપણ ઋતુફળ અથવા નાળિયેર અર્પણ કરવા। પછી વિધિ વિધાનથી ષોડાપચાર પૂજન કરવું। માતા પાર્વતીનું ધ્યાન કરી સ્તુતિ કરવી। વ્રત દરમિયાન માત્ર ને માત્ર ફળ, દૂધ, દહીં, ફ્રૂટ જ્યુસ, ડ્રાયફ્રૂટ જમવામાં લઈ શકાય, તે સિવાય કોઈ પણ વસ્તુ ખાવાની મનાઈ છે। દૂધની મીઠાઈ ખાઈ શકાય છે। ટૂંકમાં અલુણા રહેવાની વાત છે। છેલ્લા દિવસે મંદિરમાં જઈ મા પાર્વતીની પૂજા આરાધના કરી મીઠું અને લોટની સામગ્રી બનાવીને ખોરાક લઈને વ્રત પૂર્ણ કરી શકાય છે। વ્રત દરમિયાન મીઠું અને અનાજની વસ્તુ ખાવાની મનાઈ છે। વ્રતના અંતિમ દિવસે રાત્રિ જાગરણ કરવાનું મહત્વ છે। જાગરણ એક પ્રતીક છે। જાગરણમાં ધૂન, ભજન, ઉપાસના, જાપ કરવાનું મહત્વ છે। ખરા અર્થમાં અંતર્મનને જાગૃત કરવાની વાત છે। વ્રતની ઉજવણી 5 વર્ષને અંતે, 7 વર્ષને અંતે કે પછી 9 વર્ષને અંતે કરી શકાય છે। મા જગદંબા અખંડ સૌભાગ્યના દાતા છે। સારો પતિ પણ માની પ્રસન્નતાથી જ પ્રાપ્ત થાય છે, એટલે ખાસ કરીને સ્ત્રીઓ અને નવજવાન દીકરીઓએ આ પ્રકારના આશીર્વાદ મેળવવા માટે આવા વ્રત કરીને માની પ્રસન્નતા મેળવે છે। વ્રતમાં પૂર્ણ ઉપવાસ જરૂરી છે। અન્નનો થાય તો જ મન શુદ્ધ થાય, મન શુદ્ધ થાય તો જ ભગવાનને પામી શકાય। તેથી પૂર્ણ ઉપવાસ કરવા માટે મીઠાનો તથા અનાજનો ત્યાગ કરીને અલુણા રહેવાનું મહત્વ છે। શક્ય હોય તો તે દંપતીને વસ્ત્ર તથા દક્ષિણા આપવા। સાથે સાથે સૌભાગ્યની અખંડતા માટે કંકુ, કાજળ પણ દાનમાં આપવા। જે ઘરમાં બાલિકાઓ તથા સ્ત્રીઓ આ વ્રત કરે છે તે ઘર આનંદ તથા ઉલ્લાસથી ભરાઈ જાય છે। આ વ્રતના છેલ્લા દિવસે બહેનો જાગરણ કરે છે। આવો હવે વાત કરીએ જયા પાર્વતીની વ્રત કથા વિશે। એક બ્રાહ્મણ દંપતી ધર્મ એટલે કે પતિ અને રૂપવંતી એટલે કે પત્ની રહેતા હતા। તેમને ત્યાં કોઈ સંતાન ન હતું। એકવાર ઋષિ દુર્વાસા તેમના આશ્રમે આવ્યા અને રૂપવતીએ તેમની ઉત્તમ સેવા કરી। ઋષિએ પ્રસન્ન થઈને વરદાન આપ્યું કે તેમના ઘરે પુત્રનો જન્મ થશે। થોડા સમય બાદ તેમના ઘરે એક પુત્રનો જન્મ થયો, જેનું નામ ગોપાલ રાખવામાં આવ્યું। ગોપાલ મોટો થયો ત્યારે તેના લગ્ન એક સુંદર કન્યા સાથે થયા, પરંતુ વિધાતાના લેખ અનુસાર લગ્નના થોડા સમય બાદ જ સર્પદંશથી ગોપાલનું મૃત્યુ થયું। આ દુર્ઘટનાથી તેની પત્ની ખૂબ જ દુઃખી થઈ અને પતિના મૃતદેહને ખોળામાં લઈને રડવા લાગી। તેવામાં ત્યાં નારદજી આવ્યા। તેમણે રૂપવતીની પુત્રવધૂને દિલાસો આપ્યો અને તેને જયા પાર્વતી વ્રત કરવાની સલાહ આપી। નારદજીએ જણાવ્યું કે જો તે શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરશે તો તેનો મૃત્યુ પામેલો પતિ જીવિત થઈ જશે। પુત્રવધૂએ નારદજીની આજ્ઞા મુજબ અષાઢ સુદ 13થી 5 દિવસ સુધી પૂરી ભક્તિભાવથી જયા પાર્વતીનું વ્રત કર્યું અને જુવારાની પૂજા કરી। વ્રતના પ્રભાવથી માતા પાર્વતી અને ભગવાન શિવ પ્રસન્ન થયા। માતા પાર્વતીએ તેને અખંડ સૌભાગ્યનું વરદાન આપ્યું અને તેનો પતિ સજીવન થયો। ત્યારથી આ વ્રતનું મહત્વ ખૂબ વધી ગયું અને સ્ત્રીઓ તેને નિયમિત રીતે કરે છે। તો મિત્રો, આપ સૌને જયા પાર્વતી વ્રતની શુભેચ્છાઓ। અમારો વિડીયો જોવા બદલ તમારો આભાર। અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો તથા મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય શ્રી કૃષ્ણ।